લોકસભા ચૂંટણી 2024 ડિક્લેર થઈ 16મી માર્ચ ત્યારથી સમગ્ર જિલ્લામાં ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં ક્રાઇમ બ્રાન્ચ એસઓજી દ્વારા કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોય એના પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ દ્વારા મોટી સંખ્યામાં નાસ્તા ફરતા આરોપી પણ પકડવામાં આવ્યા છે અને એની સાથે સાથે પ્રોહિબિશનના કેસીસમાં પણ જિલ્લા દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી છે. તાજેતરમાં જે આઈપીએલ ચાલુ થયેલી છે એ આઈપીએલમાં ક્રિકેટ સટ્ટો રમાવાની એક બાતમી જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. છેલ્લા 10 દિવસથી એક બંગલોમાં જે પારડી ખાતે તિગરા વિસ્તારમાં એક ફોર્ચ્યુનેસ બંગલોમાં એક જગ્યાએ આ રીતે આઈપીએલ ક્રિકેટ સટ્ટો ચાલતો હોવાની એક પાકી બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચે 12મી તારીખે મોડી રાત્રે રેડ કરી હતી અને 13મી તારીખે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જુગાર ધારા કલમ 4-5 મુજબનો. ખૂબ મોટી સફળતા ઓનલાઈન આઈપીએલ ક્રિકેટ મેચો પર જે સટ્ટો રમાય છે એમાં પકડવામાં મળી છે. ટોટલ 12 આરોપીને પકડવામાં આવ્યા છે. આમાં જે મુખ્ય આરોપી છે જે પ્રશાંત સેવક છે, એની સાથે વિનય ભોલા બોસ છે અને એની સાથે આ લોકોની સાથે આ બંનેની સાથે કામ કરવા માટે રાખેલા 10 અન્ય આરોપીઓને પકડીને કુલ 12 આરોપી પકડવામાં આવ્યા છે. આની અંદર ટોટલ જે મુદ્દામાલ પકડાયો છે એની અંદર એક કોમ્પ્યુટર, 2 લેપટોપ, 24 મોબાઈલ, 27 જેટલા અલગ અલગ બેંકના એટીએમના ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને કેશ 2500 રૂપિયા એમ કુલ મળીને 2,94,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જે આખી મોડસ ઓપરેન્ડીની જો વાત કરવામાં આવે તો પ્રશાંત સેવક નામના જે આરોપી છે મુખ્ય, એ જે મહાદેવ બુકી એપ છે એ મહાદેવ બુકી એપ એ એક એવી એપ્લિકેશન છે જે એમડી પેનલ એના નામથી એક વેબસાઇટ ચલાવે છે allpanel.com. એ વેબસાઇટ ઉપર એમડી પેનલ એના નામથી અલગ અલગ 4 જાતની પેનલો છે. લેઝર, 11x પ્લે, ગોલ્ડ અને ક્રિક બઝ. આ 4 પેનલો પર અલગ અલગ 500 પ્રકારની રમતો પર જુગાર રમી શકાય છે, ઓનલાઈન સટ્ટો રમી શકાય છે. આ પેનલો જે છે એ પેનલોમાં જે એમડી પેનલ છે એની પાસેથી પ્રશાંત સેવકે એક આઈડી લીધું હતું જેને માસ્ટર આઈડી કહેવાય છે અને માસ્ટર આઈડી જેની પાસે હોય એ પોતાની નીચે 2 થી 3,000 લોકોને સટ્ટો રમાડી શકે છે. અને માસ્ટર આઈડી થ્રુ ઓનલાઈન લોકો ટેલિગ્રામ જે ગ્રુપ છે, ટેલિગ્રામ જે એપ્લિકેશન છે, ટેલિગ્રામ દ્વારા લોકોને યુઝરનેમ અને પાસવર્ડ આપવામાં આવે અને આ યુઝરનેમ પાસવર્ડ આધારે લોકો આ 4માંથી કોઈ પણ જે મેઇન પેનલ છે લેઝર, 11x પ્લે, ગોલ્ડ અને ક્રિક બઝ, આમાં 4માંથી કોઈ પણ એક પેનલમાં જે રમત રમવી હોય રમી શકતા હોય અને કોઈ પણ ગ્રાહક એક પેનલમાંથી બીજી પેનલમાં સ્વિચ ઓવર કરવા માંગતો હોય તો એ પણ એ લોકો એમને ફેસિલિટી આપતા હતા. તમામ ટ્રાન્ઝેક્શન ઓનલાઈન થતા હતા અને ઓનલાઈન જે ટ્રાન્ઝેક્શનો થાય છે એ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનો તાત્કાલિક જે બેંક એકાઉન્ટમાં આવતા હોય પૈસા એને સાઇફન ઓફ કરવા માટે આ 10 જેટલા લોકોને રાખવામાં આવ્યા હતા. જે લોકો પોતાના મોબાઈલમાં ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા, લેપટોપમાં ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા તાત્કાલિક એ પૈસા અન્ય એકાઉન્ટોમાં સાઇફન ઓફ કરી દેતા હતા. ટોટલ જે અમાઉન્ટ જે પૈસા આ લોકોને મળતા હતા, જે પણ ઇન્કમ આવતી હતી, એમાંથી મુખ્ય જે પૈસા જે ગ્રાહકો પાસેથી આવતા હતા એમાંથી 70% રકમ જે મહાદેવ બુકીને એને મળી જતી હતી અને જે 30% રકમ હતી એ એજન્ટ તરીકે જેની પાસે આ મેઇન એમડી જે એજન્ટ હતો જે એ પ્રશાંત સેવકને મળતી હતી. આ રીતનો આખો એક સેટઅપ કરેલો હતો. એટલે ખૂબ મોટી સફળતા એક વલસાડ ક્રાઇમ બ્રાન્ચને આ ક્રિકેટના સટ્ટાને અને જે ગેમિંગ ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઈન સટ્ટાને નાબૂદ કરવામાં મળી છે. ફક્ત 7 જ દિવસના ટૂંકા ગાળામાં આ જે ચાલુ થયું હતું આઈપીએલ મેચો પર અને અન્ય ગેમો પર જે સટ્ટો રમવાનું, એની પર વોચ રાખીને અને વધુમાં વધુ આરોપી પકડાય એ રીતની વોચ રાખીને રેડ કરીને આરોપીઓને પકડી પાડવામાં આવે છે. આ જે પ્રશાંત છે એ ઓરિજિનલી રાજસ્થાનનો રહેવાસી છે પરંતુ એનું સાસરું વાપીમાં છે. છેલ્લા 1.5 મહિનાથી એ એના સાસરામાં વાપીમાં એની દીકરીનું સ્કૂલનું એડમિશન કરાવીને આવ્યો છે અને એને ખ્યાલ હતો કે અહીંયા એની હિસ્ટ્રી કે એના વેરાબાઉટ લોકોને ખ્યાલ નથી એટલે એણે પોતે એક નિર્જન જે વિસ્તાર છે એ નિર્જન વિસ્તારમાં ફોર્ચ્યુનેસ બંગલો ભાડે રાખ્યો આજથી 30 દિવસ પહેલાં અને બંગલો ભાડે રાખ્યા પછી 10-15 દિવસ એણે આખો ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહારથી આ 10 છોકરાઓને બોલાવીને આખો સેટઅપ તૈયાર કર્યો અને એણે ઓનલાઈન સટ્ટાનો એક જે કામગીરી હતી એ પોતાના એ જે ભાડે રાખેલા બંગલોમાં ચાલુ કરી. ટોટલ 12 આરોપી પકડવામાં આવ્યા છે. એમાં જે મુખ્ય માસ્ટર માઇન્ડ જે છે જેની પાસે જે
જેણે જે પોતે એજન્ટ તરીકે પેનલ લીધેલી હતી એ પ્રશાંત સેવક અને એની સાથે સાથે વિનય ભોલા બોસ છે. એની સાથે જે 10 માણસો પકડાયા છે અલગ અલગ, એ લોકો આ ઓનલાઈન જે ટ્રાન્ઝેક્શનોમાં મદદ કરવા માટે આવ્યા હતા. પ્રશાંતનો સગો ભાઈ નયન સેવક એ પણ માસ્ટર માઇન્ડ છે, જે આ પેનલમાં એના પાર્ટનરમાં હતો. એ અત્યારે વોન્ટેડ બતાવેલો છે. અને આ સમગ્ર જે મહાદેવ બુકી એપ જે છે એની પાછળ વરુણ બાફના, જે ઓરિજિનલી દુબઈનો રહેવાસી છે, રવિ ઉપલ, સૌરભ ચંદ્રશેખર, આ 3 મુખ્ય માણસો છે જે આ મહાદેવ બુકી એપ ઓનલાઈન આખી એપના ઓનર કહી શકાય કે કરતા હરતા કહી શકાય, જેના થકીથી અલગ અલગ પેનલ્સ, એમડી પેનલ્સ આપીને 500 જેટલા એજન્ટો બનાવીને અક્રોસ ધ નેશન, અક્રોસ ધ વર્લ્ડ આ લોકો ગેમિંગ ઉપર સટ્ટો રમતા હોય છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.